મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલ બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને. તમને પણ 20 વર્ષના તમે હોય કે 25 વર્ષના હોય કે 30 વર્ષના હોય કે 35 વર્ષના હોય ને તમારા વાળ જો સફેદ થઈ જતા હોય તો આટલી ઉંમરમાં તમારા વાળ સફેદ થવા ના જોઈએ. તો પછી તમારા વાળ સફેદ થઈ જતા હોય તો જોરદાર એક ઉપાય હું તમને બતાવું. તો આ ઉપાય તમે જોઈ લીધો તો તમારા જે સફેદ વાળ બધા હોય એ બધા જ કાળા બની જશે. પણ તમારે અમારો વિડીયો પૂરો જોવો પડશે તો જ તમારા સફેદ વાળ કાળા બનશે, નકર બને નહીં. અને તમે પણ આ વિડીયો મારો તમે પૂરો જોઈ લીધો તો તમે મોંઘી જે ડાય લાવો છો, મહેંદી લાવીને તમે લગાવો છો તો એમાંથી પણ તમને છુટકારો મળી જશે અને તમારા સફેદ વાળમાંથી પણ તમને છુટકારો મળી જશે. બજારમાંથી તમે કેમિકલવાળી જે ડાય લાવો છો, મહેંદી લાવીને તમે લગાવો છો ને એ તમે શું થાય છે, એક દિવસ લગાવશો ને 5 થી 6 દિવસ થાય એટલે પાછા હતા એવા ધોરા ધબ તમારા વાળ થઈ જશે. ને હું જે ઉપાય તમને બતાવું છું એ ઉપાય તમે જો એક જ વખત કરી લીધો તો 6 થી 7 દિવસ નહીં, તમારે 10 વર્ષ સુધી તમારા વાળ કાળાના કાળા જ રહેશે. એ રંગ તમારા જાય જ નહીં, કાળો કલર. એટલો જોરદાર ને એટલો જબરજસ્ત ઉપાય હું તમને લઈને આવીશું તો આ વિડીયોની અંદર. તો આપણે પહેલાં તો આપણે શું કરવાનું છે, 50 ગ્રામ આપણે મેથી લેવાની છે અને રાત્રે પછી 1 ગ્લાસ પાણીમાં આપણે પલાળી રાખવાની છે. તો આ રીતના આપણે પલાળી રાખવાની એટલે ફોગાઈને આપણે કમ્પ્લીટ બની જાય. જે રીતના આપણે પેસ્ટ બને જો ફોગાઈ જશે કમ્પ્લીટ તો આપણા 12 થી 13 કલાક થઈ જાય આપણે મેથી પલાળ્યા તો ફોગાઈ પણ કમ્પ્લીટ જાય છે. અને હજુ એના માટે આપણે બહુ બધી વસ્તુ લીધી છે ને એ બધું આપણે ઘરનું જ મટીરિયલ લીધું છે, કશું આપણે બહારથી લાયા નથી. તો બીજા નંબરની અંદર આપણે જરૂર પડશે ઘરનો વેલો. તો આને તમે ઓળખતા ના હોય તો ગમે તો આપણા વાળ હોય એ વાળ પર હોય કે પછી લીમડા પર વધારે હોય તો આને કઈ રીતના આપણે ઓળખાણ, જે આપણે શરીર પર આપણે ઝીણે ખીલ થાય એ રીતના આ છાળા પર ઝીણે આપણે આ ફોડલિયા જેવું થયું છે ને પછી એના છાલ આપણે કાઢશું એટલે આ રીતના લીલા કલરનું અંદરથી છાલ એની નીકળશે. તો તમે ઓળખી જજો કે આ ઘરોનો વેલો છે એમ. તો આવા આપણો ઘરોનો વેલો એક લાવવાનો છે. અને નંબરની અંદર આપણે ઘરોનો વેલો લેવાનો છે અને પછી આપણે લેવાનો છે લીમડાના પાના. તો લીમડાના પાના આપણા ઘેર જ મળી જાય છે. અને ત્રીજા નંબરની અંદર આપણે લેવાનું છે જાસૂદના ફૂલ. તો આ બધુંને આપણે ભેરું કરી લેવાનું છે. હવે આપણે શું કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું. બધાનું આપણે પેસ્ટ બનાવવાનું છે તો કઈ રીતના બનાવવાનું છે એ પણ હું તમને બતાવી દઉં. તો વિડીયો તમે પૂરો જોજો. તો પહેલાં તો આપણા ઘરોનો વેલો થોડો કાઠો આવે એટલે એના ઝીણા ટુકડા કરીને એના પહેલાં આપણે વાટી કાઢીએ. તો આ રીતના આપણે ટુકડા કરી દેવાના છે ચપ્પાના મદદથી ને પછી એના વાટી કાઢીને આપણે એનો પેસ્ટ બનાવી દેવાનો છે. તો આપણે જેટલો લેવાનો છે એ હું તમને પણ બતાવી દઉં છું. તો આટલા ટુકડા આપણે લેવાના છે ને એનો આપણે ઝીણો પેસ્ટ બનાવી દઈએ વાટીને. પેસ્ટ બનાવ્યા પછી બીજાનો પણ પેસ્ટ આપણે બનાવવાનો છે તો એ પણ હું તમને બતાવી દઉં છું. ગળાનો વેલો આપણે વાટી લીધો છે કમ્પ્લીટ. ના લીમડાના આપણે પાના નાખવાનું છે તો 2 થી 3 ડોકરી આપણે લીધી છે ને એના પાના પણ એની અંદર આપણે વાટી કાઢી એકદમ ઝીણા. અને પછી ત્રીજા નંબરમાં આપણે જાસૂદના પાના પણ નાખવાના છે. તો જાસૂદના પાના થોડાક આપણે વધારે નાખીએ તો એને પણ આપણે વાટી લઈએ અને પેસ્ટ બનાવી દઈએ એનું. તો આ રીતના આપણે વાટી લઈએ. ગળાનો વેલો જે વાટેલો એની અંદર જ આપણે મિક્સમાં જ વાટવાનું છે, બધું જુદું અલગ આપણે વાટવાનું નથી. તો તમારી જોડે જો મિક્સર હોય તો મિક્સરની અંદર તમે પીસીને પેસ્ટ બનાવી શકો છો. ને અમારી જોડે મિક્સર નથી, મિક્સર બગડી ગયું ને અમારી જોડે ખડોણી છે તો ખડોણીની અંદર પણ પેસ્ટ બની જ જાય છે. તો અમે ખડોણીની અંદર અમે એનું પેસ્ટ બનાવી દઈએ છીએ. ને પેસ્ટ જોરદાર જો અમે બની જવાનું છે આપણા વાટ્યાથી. ને મિક્સરની અંદર વાટીએ એનાથી, મિક્સરની અંદર આપણે પીસીએ એનાથી તો આપણે ખડોણીની અંદર જો પેસ્ટ બનાવી દઈએ તો એનો જે પાવર હોય એટલો ને એટલો રહે. અને મિક્સરની અંદર જો તમે પીસી નાખશો એ પેસ્ટ તેનો જે પાવર હોય એ અડધો તો બળી જાય. તો હવે આપણે મેથી જે પલાળેલી એ મેથી નાખવાની છે. એટલે 2 થી 3 ચમચી આપણે મેથી નાખી દઈએ. અને મેથી નાખીને આપણે કૂટી લેવાની છે. અને જો મેથી નાખીને આપણે કૂટી લઈએ અને જો કૂટાય ને બરાબર પેસ્ટ ના બને તો પછી આપણે હાથથી એને મચડી લઈએ તો હાથથી પણ પેસ્ટ બની જાય. તો આપણે 2 થી 3 ચમચી મેથી નાખી દીધી છે ને એને પણ હવે આપણે વાટી કાઢવાની છે. તો જે મેથી આપણે પલાળેલું એ પાણી પણ આપણે મૂકી રાખવાનું છે, એ ઢોરી નહીં દેવાનું. ને આ પાણી પણ બહુ જ આપણને ગુણ લાગશે તે પાછળથી એને આપણે ઉપયોગ કરવાનો છે. ને એ શું ઉપયોગ કરવાનો એ પણ હું તમને બતાવી દઉં છું. તો સફેદ વાળના કાળા કરવાનો આપણે જોરદાર પેસ્ટ બનાવી દીધું છે, પાવરફુલ. તો જો આપણે જે જાસૂદના પાના નાખેલા, જાસૂદના ફૂલો નાખેલા, આપણા કડવા લીમડાના પાના નાખેલા, મેથી નાખેલી, ગરોનો વેલો નાખેલો, એ ચારનું આપણે મસ્ત પાવરફુલ આપણે પેસ્ટ બનાવી દીધું છે. હજુ એક વસ્તુ એની અંદર આપણે નાખવાનું છે, એ નાખવાનું છે આપણે નારિયેળનું તેલ. તો નારિયેળનું તેલ આની અંદર આપણે નાખી દઈએ. અને કઈ રીતના પછી આપણે
પાવરફુલ આપણો પેસ્ટ બનાવવાનું છે. અને એ પેસ્ટ પછી કઈ રીતના આપણા માથાની અંદર આપણે લગાવવાનું છે એ પણ હું બધી જ માહિતી તમને આપી દઉં છું. તો આટલું આપણે નારિયેળનું તેલ અંદર નાખી દીધું. આના આપણે મિક્સ કરી દેવાનું કે જે 4 વસ્તુ પેલું આપણે પીસી કાઢ્યું ને આ તેલ અંદર નાખ્યું છે નારિયેળનું, એટલે એ પણ પેલા જોડે મિક્સ થઈ જાય એ રીતના આપણે જોરદાર આપણે હલાવી કાઢવાનું છે ચમચીથી. એટલે પાવરફુલ પાછું એનો પેસ્ટ બની જાય. નારિયેળનું તેલ નાખે એટલે વધારે પાછો પાવર એની અંદર આવી જાય. તો આ રીતના આપણે મિક્સ કરી દેવાનું જોરદાર ને કમ્પ્લીટ આપણો પેસ્ટ બની ગયો છે. તો આ પેસ્ટ તમે જો એક જ વખત બનાવીને તમારા માથાની અંદર તમે લગાવી દીધો ને તો તમારા જે સફેદ વાળ હોય બધા જ કાળા બની જશે. તો તમે એવું વિચારતા છો કે આ ડાય જેવું કાળું નહીં, કે કાળો કલર નહીં, કે મહેંદી જેવો નહીં, તો કઈ રીતના આપણા વાળ કાળા થશે એમ. તો આની અંદર આપણે જે વસ્તુ નાખ્યું એ બધા જ આપણા વાળની અંદર ગુણ કરશે. એટલે આપણે જે સફેદ વાળ હોય એ બધા કાળા બની જશે. અને આપણા પાવરફુલ આપણે તમે ગમે એવી ડાય લાઈન તમે લગાવશો ને કાળા વાળ થઈ જશે. એના કરતાં જબરજસ્ત ટક્કર મારશે ને તમારા જે બધા સફેદ વાળ એ કાળા બની જશે. તો તમે મોંઘી ડાયો લાઈન લગાવતા એમાંથી તમને છુટકારો મળી જશે. તમને સફેદ વાળમાંથી પણ છુટકારો મળી જશે. અને તમે આ જ વિડીયોની અંદર તમે કોમેન્ટ લખશો કે બેન ધન્યવાદ તમે આ ઉપાય અમને બતાવ્યો તે. ને આ ઉપાય તમે કરી લેશો એક જ વખત તમારા જે સફેદ વાળ બધા જ કાળા બની જશે. અને 10 થી 15 વર્ષ સુધી તમારા સફેદ વાળ થાય જ નહીં. તો આ પેસ્ટ તમારા જો જાડું હોય તો તમારે શું કરવાનું, જે મેથીવાળું પાણી હતું એ પાણીથી આપણે થોડુંક નાખીને એનો પેસ્ટ આપણે બહુ જાડું નહીં રાખવાનું કે બહુ ઢીલું નહીં રાખવાનું, મીડિયમ જ રાખીને પછી આપણા વાળની અંદર આપણે કઈ રીતના લગાવી દેવાનું કે જે રીતના આપણે મહેંદી લગાવીએ એ રીતના આપણા બધા જ વાળની અંદર આપણે લગાવી દેવાનું છે. મૂળની અંદર જાય એ રીતના આપણે લગાવી દેવાનું છે. ને પછી 1 થી 1.5 કલાક સુધી તમારે રહેવા દેવાનું છે. તો 1 થી 1.5 કલાક આપણે રહેવા દેશું અને તમારે લગાવી દેવાનું છે આખા માથાની અંદર. અને તમારે ખોપરીની અંદર પછી આનો જે રસ જે પાવર હોય એ બધો ઉતરી જશે. એટલે શું થશે, એની અંદર તમને પૂરતું પોષણ મળી જશે. એટલે તમારા જે વાળ સફેદ હશે એ ધીરે ધીરે કાળા બની જશે. ને પછી તમારે શું 1 થી 1.5 કલાક થઈ જાય એટલે પછી તમારે શું કરવાનું છે કે સાદા પાણીથી તમારે ધોઈ કાઢવાના છે. તમારે સાદા પાણીથી પછી ના ધોવાય તો કંઈ કેમિકલવાળું તમારે શેમ્પૂ એની અંદર નાખવાનું નથી. હર્બલ શેમ્પૂ આવે છે કેમિકલ વગરનું, એ શેમ્પાથી પછી તમારા વાળ ધોઈ કાઢવાના છે. એ શેમ્પૂ ના હોય તો પછી તમારા સાદા જ પાણીથી ધોવાના છે. તો અઠવાડિયાની અંદર તમે 1 થી 2 વખત આ પેસ્ટ બનાવીને તમારા વાળની અંદર તમે જો લગાવી દીધું તો તમારા જે સફેદ વાળ છે એ બધા જ ધીરે ધીરે કાળા બની જશે. કે તમારા વાળની અંદર ને તમારા માથાની અંદર પૂરતું પોષણ મળતું નથી એટલે તમારા વાળ ધીરે ધીરે સફેદ થાય છે. અને આ બધું આપણે જે ઘરનું મટીરિયલ આપણે ભેરું કરીને આપણે નાખ્યું છે ને ગળોનો વેલો તો એટલો કામ લાગશે ને બહુ જ કામ લાગશે. એટલે આપણે ગળોનો વેલો અંદર નાખ્યું છે તો એનાથી આપણને પૂરતું જ પોષણ મળી જશે. એટલે આપણા ફરીથી સફેદ વાળ આવા જ ના એના નવા આવશે તો પણ કાળા જ આવશે. તો તમે પણ વિશ્વાસ ના કરતા હોય કે આ પેસ્ટથી કયા રીતના આપણા વાળ કાળા થશે એમ, તો તમે શું કરો કે અઠવાડિયામાં 2 વખત આ પેસ્ટ બનાવીને તમે તમારા વાળની અંદર લગાવો તો 10 થી 12 દિવસની અંદર તમને એવું રિઝલ્ટ મળશે ને કે તમે પણ ચોંકી જશો. ને તમે એવું વિચાર કરશો કે આપણા મોંઘી કેમિકલવાળી ડાય લાઈને આપણે લાખો રૂપિયા આપણે ખર્ચતા તો આપણા નક્કામાં એ પૈસા આપણા ખર્ચતા ને આ જ પેસ્ટ બનાવીને આપણે પહેલાંથી લગાવ્યું હોત તો આપણા બધા જ વાળ જે સફેદ હોય એ ધીરે ધીરે બધા કાળા બની જાય. બધા આપણા પૈસા ખર્ચે એટલે બધા કેમિકલવાળી ડાયમ એ નક્કામાં આપણે ખર્ચતા. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.